નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ધોરણ 10 ના યુનિટ નંબર 5 કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર એના વિશે વાત કરવાની છે. પ્લેઇંગ એટલે રમવું અને ફાયર એટલે આગ સાથેની રમત. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શું જોવાના છે? તો કે આ વિડીયોમાં આપણે આગ એના રહસ્ય વિશે વાત કરવાની છે. એક એવું રહસ્ય કે જે આગ કઈ રીતે જન્મ લે છે એ આપણે જોવાનું છે. ફટાકડા, દિવાળી દરમિયાન જે આપણે ફટાકડા ફોડીએ છીએ એ ફટાકડા કઈ રીતે બને છે એ પ્રશ્નનો જવાબ આપણે આજે અહીંયા મેળવવાનો છે. અને ફટાકડા ફોડતી વખતે આપણે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ એ દરેક વસ્તુ આજે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો આપણે કરીએ છીએ વિડીયોની શરૂઆત. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણને કહે છે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી as it is known in the north. પાઠની શરૂઆત કરતા આપણને કહે છે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ. જો શરૂઆતમાં જ આપણને કહે છે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ. એમ તો ભારતમાં આપણે જાણીએ છીએ ઘણા બધા એવા ફેસ્ટિવલ્સ ઉજવવામાં આવે છે. એ દરેક ફેસ્ટિવલ્સમાંનો એક, એ બધા તહેવારમાંનો એક વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી as it is known in the north એટલે કે જે ભારતમાં દિલ્હી એ બાજુનો જે પ્રદેશ છે, નોર્થ દિશામાં, ઉત્તર દિશામાં આવેલો જે પ્રદેશ છે, એમાં એ કયા નામથી ઓળખાય છે? દિવાળી નામથી ઓળખાય છે, જેને આપણે દીપાવલી પણ કહેતા હોય. એ સરસ મજાનો એક તહેવાર, એ તહેવાર વિશે વાત કરે છે. there is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. હવે રાત્રે ફટાકડા ફૂટતા હોય, દિવાળી દરમિયાન તો તમે પણ ફટાકડા ફોડતા હોય, હું પણ ફટાકડો ફોડતો હોય, બરોબર ને? તો એ સમય દરમિયાનની વાત કરે છે. there is nothing to match the excitement. એ દિવાળીના સમય દરમિયાન આપણી જે ઉત્તેજના છે, એ ફટાકડા ફોડવાની જે ઉત્તેજના છે, એ ઉત્તેજનાની વાત કરે છે. when crackers એટલે શું? તો કે ફટાકડા go off in the night sky, રાતના આકાશમાં એ જે ફટાકડા ફૂટતા હોય એની વાત કરે છે. with a loud bang એટલે શું? અવાજ. and brilliant shower of colors. તમે પણ આ ફટાકડા ફોડ્યા હશે હે ને? રાતના સમયે આકાશમાં તમે ફટાકડા જોયા હોય તો એકદમ સરસ મજાના મોટા ગોટા થતા હોય, એ ફટાકડા ફૂટતા તમે જોયા હશે, રાઈટ? તો એ ફટાકડાની અહીંયા વાત કરે છે કે એવા shower of colors નો મતલબ શું થાય? કે જ્યારે આકાશમાં જઈને એ ફટાકડા ફૂટે છે ત્યારે એનો કલર, એનો રોમાંચ એ જોવાની આપણને કેટલી મજા આવતી હોય છે, એની અહીંયા વાત કરે છે. આગળ, many of us might wondered how these fireworks are made and what goes inside them. આપણા બધામાં many of us એટલે આપણા બધાને એવો એક પ્રશ્ન છે. might wonder એટલે શું? વિચારવું. આપણને દરેકને આવો એક વિચાર તો થતો જ હોય. શું? how these fireworks are made. જો બીજો શબ્દ આવ્યો, fireworks એટલે પણ ફટાકડા, crackers એટલે પણ ફટાકડા. તો એ આપણે બધા એવું વિચારતા હોઈએ ને કે આ ફટાકડાની અંદર એવું તો શું હશે, એ કઈ રીતે બનતા હશે? and what goes into them. એમાં શું નાખતા હશે કે જે રીતે આ ફટાકડો ફૂટતો હોય, બરોબર? તો એ વસ્તુ અહીંયા આપણને સમજાવે છે. ચાલો જોઈએ શું નાખે છે, આગળ જોઈએ. the science of fireworks is technically called pyrotechnics. આ તમારા પરીક્ષા માટે મહત્વનો પેરેગ્રાફ છે એટલે ધ્યાન આપજો. the science of firework એટલે કે જે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એ is technically called pyrotechnics. એને કયા નામથી ઓળખવામાં આવે છે? pyrotechnics નામથી ઓળખવામાં આવે છે. from the Greek word, pyrotechnic એક ગ્રીક વર્ડ છે જેમાં pyre meaning fire and techniques meaning an art. જો અહીંયા સમજજો, એમાં શું કહે છે? એક ગ્રીક વર્ડ છે પાયરોટેકનિક. એ પાયરોટેકનિકમાં પાયર શબ્દનો મીનિંગ શું થાય? ફાયર એટલે આગ, અને ટેકનિક મીનિંગ એન આર્ટ એટલે કળા. ફટાકડા બનાવવાની એક કળા, બરોબર છે, એની વાત કરે છે.
Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles. જો એ કહે છે આ પાયરોટેકનિક્સ નો મતલબ શું, તો કે પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ થવો. આ પાયરોટેકનિકમાં શેનો સમાવેશ થાય છે, તો કે નોટ ઓનલી ફાયરવર્ક્સ, આમાં એકલા ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ ઓલ્સો પરંતુ અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એવા દરેકે દરેક રેન્જ એટલે એવી દરેકે દરેક શ્રેણી કે જેમાં દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ, કે જેમાં આગનો ઉપયોગ થતો હોય અથવા તો આગ થતી હોય જેનાથી, એ દરેકે દરેક શ્રેણીની વાત કરે છે કે જે આ સિદ્ધાંત ઉપર, આ પ્રિન્સિપલ ઉપર કાર્ય કરતું હોય. ફ્રોમ સેફટી મેચિસ that we use every day to solid rocket boosters of the space shuttle. જો હવે આપણને એવું કીધું ને કે પાયરોટેકનિક્સમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તો કે ખાલી ફટાકડા નહીં, પરંતુ એના જેવા દરેકે દરેક એવા મટીરિયલ કે જેમાં સિદ્ધાંતનો ઉપયોગ થતો હોય, એમાંની પહેલી વાત કરે છે સેફટી મેચ. સૌથી પહેલું શું આવે, તો કે દિવાસળી. આપણે ઘરે યુઝ કરીએ ને માચિસની પેટી, એ માચિસની પેટીની વાત કરે છે that we use every day, કે જેનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ. ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર, તમે જોયા છે હે ને, રોકેટ બુસ્ટર આપણા ભારતના PSVL યાદ છે, હમણાં ચંદ્રયાન ગયું હતું અને મંગળયાનનો પણ પ્રયત્ન થયો, તો એમાં જે રોકેટ બુસ્ટર આવે ને, એ રોકેટ બુસ્ટર એમાં પણ પાયરોટેકનિક્સ જ ઉપયોગ થાય. કેમ? કારણ કે એમાંથી પણ શું નીકળે છે, આગ. તો કહેવાનો મતલબ એક કે જેમાંથી આગ નીકળતી હોય ને, એ દરેકે દરેક વસ્તુ શેના ઉપર આધાર રાખે, તો કે પાયરોટેકનિક્સ ઉપર આધાર રાખે. બરોબર. ઓફ ધ સ્પેસ શટલ, જો સ્પેસ શટલમાં જે રોકેટ બુસ્ટર આવે ને, એ રોકેટ બુસ્ટરમાં પણ શેનો ઉપયોગ થાય, તો કે પાયરોટેકનિકનો ઉપયોગ થાય છે. ચલો આગળ જોઈએ. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. જો અહીંયા કહે છે હાઉસહોલ્ડ એટલે ઘરમાં વપરાતી, જે ઘરમાં વપરાતી મેચ એટલે કે દિવાસળીની પેટી is considered a special pyrotechnic device. તમને પરીક્ષામાં પૂછાશે which is considered as a special pyrotechnic device, તો the household match, ઘરમાં વપરાતી દિવાસળીની પેટી એ પાયરોટેકનિકનું સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. શા માટે? કારણ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, કારણ કે એનામાં દરેકે દરેક પ્રકારની પાયરોટેકનિક ઇફેક્ટ હાજર છે. જેવી કે પહેલું આપણને કહે છે હીટ, ગરમી, પછી સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ એન્ડ સાઉન્ડ એટલે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તમે ક્યારે દિવાસળીની પેટી સળગાવી છે માચિસ હે ને? રોજ દીવાબત્તી ઘરમાં થતા હોય, હા કે ના? એટલા બધા આસ્તિક નહીં બનતા. ઘરે જઈને થોડો ઘણો ભગવાનનું નામ લેજો, બરોબર ને? હું તો લઉં છું, તમે પણ લેજો, સારું કહેવાય આપણા માટે, બરોબર ને? તો એ કહે છે કે જ્યારે દિવાસળીની માચિસ તમે આમ સળગાવો છો ત્યારે જો અહીંયા કહે છે પહેલા તો ગરમી મળે તો જ એ સળગે, બરોબર? જેવું સળગે છે ત્યારે ધુમાડો થાય એટલે સ્મોક. લાઇટ ઓબ્વિયસ છે, સળગે એટલે એમાંથી એક લાઇટ નીકળે હે ને, બરોબર ને? ગેસ એટલે કે ઓક્સિજન, અને અવાજ સાથે એકદમ ઘર્ષણ સાથે દિવાસળી થતી હોય ને, હે ને? ચાલો આગળ જોઈએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. હવે આગળની વાત કરે છે કેટલાક હિસ્ટોરિયન છે. સમ હિસ્ટોરિયન એટલે કોણ, તો કે ઇતિહાસકાર. એ ઇતિહાસકારોનું માનવું એવું છે કે જે બ્લેક પાવડરની વાત કરે છે ને, કે જે ફટાકડામાં નાખવામાં આવે, એ બ્લેક પાવડરની વાત કરે છે. ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક, જો અહીંયા કહે છે ફટાકડા બનાવવા માટે જે બેઝિક, જે જરૂરિયાત વસ્તુ છે એ છે બ્લેક પાવડર. એની શોધ વોઝ ઇન્વેન્ટેડ એટલે શું? શોધ કરવી. ક્યાં થઈ છે? ભારતમાં થઈ છે. ભારતમાં એ બ્લેક પાવડરની શોધ થઈ છે. કન્ફ્યુઝ નહીં થતા, બ્લેક પાવડર અને ફાયરવર્ક્સ બંને અલગ છે. બ્લેક પાવડર એ શું છે, તો કે ફટાકડાની અંદર નાખવામાં આવતો એક પાવડર, એને આપણે કહીએ છીએ બ્લેક પાવડર, બરોબર છે? આગળ કે છે સુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. જો એક લેખક હતા જેનું નામ શું હતું?
સુક્રાંતિ. રિટર્ન મોર દેન 2000 years ago. 2000 years એટલે લગભગ 2000 વર્ષ પહેલા એને એક પુસ્તક લખેલું હતું. એ પુસ્તકમાં આનો ઉલ્લેખ છે. જો હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. એને જે પુસ્તક લખેલું ને એ પુસ્તકમાં આનો ઉલ્લેખ છે. કેવો ઉલ્લેખ છે? તો કે ગનનો ઉલ્લેખ છે, બંદૂક. તમે જોઈ હશે, બરોબર ને? પ્રોજેક્ટાઇલ વેપન. પ્રોજેક્ટાઇલ વેપન કોને કહેવાય? પ્રોજેક્ટાઇલ વેપન એટલે તીર છે. તીર કામઠા તમે જોયા છે, બરોબર છે? એના પછી ભાલો જોયો છે, ચપ્પુ છે, બરોબર? આ બધી વસ્તુ શું કહેવાય? તો કે પ્રોજેક્ટાઇલ વેપન કહેવાય. એટલે એને જે પુસ્તક લખેલી છે એનો ઉલ્લેખ, એ પુસ્તકમાં આનો ઉલ્લેખ છે, ગન્સનો ઉલ્લેખ છે, પ્રોજેક્ટાઇલ વેપન્સનો ઉલ્લેખ છે. તો 2000 વર્ષ પહેલાની વાત કરે છે, તો 2000 વર્ષ પહેલા ભારતમાં જ જો આની વાત થતી હોય તો એનો મતલબ એવું માનવામાં આવે છે કે ગન પાવડરની શોધ એ ક્યાં થઈ છે? તો કે ભારતમાં થઈ છે, બરોબર? ચાલો આગળ જોઈએ. However, the Chinese are generally considered the pioneers of pyrotechnic. છતાં પણ જો however એટલે છતાં પણ the Chinese are generally considered the pioneers. Pioneers એટલે કોણ? તો કે પ્રણેતા. કોના પ્રણેતા માનવામાં આવે છે? પાયરોટેકનિક્સના પ્રણેતા માનવામાં આવે છે. ભારત નથી. એમાં પણ કોણ બાજી મારી જાય છે? ચાઇનીઝ. ચાઇના વાળા બાજી મારી જાય છે. જો એવું કહે છે કે જે ચાઇનીઝ લોકો છે એ ચાઇનીઝ લોકો એ પાયરોટેકનિકના પ્રણેતા માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. કેટલા? 1000 years ago. એવું માનવામાં આવે છે કે એ લોકોએ બ્લેક પાવડરને વિકસાવેલો છે. ક્યારે? more than 1000 years ago. 1000 વર્ષ પહેલા એમને બ્લેક પાવડરને વિકસાવેલો છે, બનાવેલો છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. એ શું કહે છે? It took at least 200 years. 200 years જો સમજો, 1000 માં બ્લેક પાવડર એ લોકોએ વિકસાવેલો છે, એટલે કે 1000ની સાલમાં એ લોકોએ બ્લેક પાવડર વિકસાવેલા. એના 200 વર્ષ પછી, અને ટુ બી પ્રિસાઇઝ વાત કરીએ તો 1242 એટલે 242 વર્ષ પછી શું કહે છે? It took at least 200 years for the knowledge to spread to the west. આ જે નોલેજ છે ને, કયું નોલેજ? તો કે આ બ્લેક પાવડર બનાવવાનું જે નોલેજ છે એ વેસ્ટમાં 200 વર્ષ પછી પહોંચ્યું. હવે વેસ્ટમાં એટલે હવે તમારે સમજવું પડે. જો સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે આ ભારત છે, બરોબર? આ ભારતના આપણે અહીંયા વેસ્ટની વાત કરીએ તો અહીંયા ગુજરાત છે, બરોબર? હવે એની કઈ દિશામાં? આ દિશામાં શું આવ્યું? ચાઇના આવ્યું. આપણે વાત કરવાની ચાઇનાની છે ને, કારણ કે એ જ પાયરોટેકનિકના પાયોનિયર્સ છે, બરોબર? તો આ ચાઇનામાં આનો વિકાસ થયેલો છે. એની વેસ્ટ એટલે આ દિશા થાય, બરોબર ને? એ દિશામાં ભારત આવ્યું. તો ભારતમાં આ પહોંચતા પહોંચતા કેટલો સમય થયો હતો? 1242 નો સમયગાળો થયો હતો. કોણ લઈને આવેલું? તો કે ઇંગ્લિશ મોન્ક. ઇંગ્લિશ એટલે કોણ? તો કે ઇંગ્લેન્ડ. સમજો, આ તમને પરીક્ષામાં ટ્રુ ફોલ્સ પૂછાય છે આ ઇંગ્લિશ મોન્ક ને લઈને, બરોબર? તો ઇંગ્લિશ મોન્ક એટલે કોણ? તો કે ઇંગ્લેન્ડનો વતની. મોન્ક એટલે કોણ? સાધુ. આ સાધુ લઈને આવેલા, જેનું નામ હતું રોજર બેકન. રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. એટલે કે રોજર બેકને 1242 માં આ જે બ્લેક પાવડરનો ફોર્મ્યુલા છે એ બ્લેક પાવડરના ફોર્મ્યુલાને રિવીલ કરેલો, એટલે કે જાહેર કરેલો. આગળ જોઈએ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. જો એ કહે છે he considered it. he એટલે કોણ? તો કે રોજર બેકન. એ કન્સિડર્ડ એટલે ધ્યાનમાં લેવું. ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. એને ખબર છે કે આ જે ગન પાવડર છે ને, એ ગન પાવડર એનો જે ફોર્મ્યુલા છે એ ખરેખર બહુ જોખમકારક છે, અને એટલા જ માટે he wrote of it in a code language. અને એટલા જ માટે એને એ શેમાં લખ્યું? તો કે સાંકેતિક ભાષામાં. કોડ લેંગ્વેજમાં લખે એટલે શું ખબર તમને? કે તમારા મારા જેવા લોકો છે ને, એ તમારી આંખોની સામે હોય ને તો પણ તમને ખબર ન પડી શકે કે આ શું છે.
એવી જે ભાષા છે એ સાંકેતિક ભાષામાં એને આ ફોર્મ્યુલા લખેલો હતો. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. જો અહીંયા કહે છે the basic formula, જે બેઝિક ફોર્મ્યુલા છે ને બ્લેક પાવડર કે જેને આપણે ગન પાવડર સમજીએ છીએ, એ બ્લેક પાવડર કે ગન પાવડરનો બેઝિક ફોર્મ્યુલા એ રિમેન અનચેન્જ, એ સદીઓથી, સેન્ચુરીઝ એટલે સદીઓથી કેવો છે? અનચેન્જ, એમાં કોઈ બદલાવ આવ્યો નથી, એવો ને એવો છે. વર્ષોથી જે પ્રમાણે લોકો યુઝ કરતા આવ્યા છે ને એ આજે પણ એ જ રીતે યુઝ કરે છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75-15-10 બાય વેટ. હવે એ શું છે? તો કે ઇટ ઇઝ અ બ્લેન્ડ, આ એક મિશ્રણ છે. એ શેનું મિશ્રણ છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટનું મિશ્રણ છે, ચારકોલ એટલે કોલસાનું મિશ્રણ છે, અને સલ્ફર. આ ત્રણે ત્રણ, જો અહીંયા કહે છે પોટેશિયમ નાઇટ્રેટ કેટલું? 75%, ચારકોલ કેટલું? 15%, અને સલ્ફર કેટલું? 10%. આ વેટ છે, બાય વેટ, એટલે કે વજન મુજબ આ આટલું જ લેવાનું. પોટેશિયમ નાઇટ્રેટ 75% લો, ચારકોલ 15% લો, અને સલ્ફર 10% લો, એટલે તમારો ગન પાવડર બની જાય. સમજો, આ આપણને સમજાવે છે સિમ્પલ રીત. આગળ જોઈએ. It is almost a perfect combination as it is and no further improvements or alteration need to be made. એ કહે છે કે આ જે ફોર્મ્યુલા છે ને એ બિલકુલ પરફેક્ટ છે, પરફેક્ટ કોમ્બિનેશન છે, એટલે કે 75, 15, 10 આ પરફેક્ટ છે, એમાં કોઈ ચેન્જની જરૂર નથી. જો અહીંયા કહે છે એઝ ઇટ ઇઝ, જેવું છે એવું જ પરફેક્ટ છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરેશન નીડ ટુ બી મેડ, એટલે કે કોઈ સુધારાની જરૂરિયાત નથી અથવા તો કોઈ ફેરફારની એમાં જરૂર છે નહીં. આ જેવું છે એવું એકદમ વ્યવસ્થિત છે. એક્સપર્ટ્સ સે ધેટ this might be the only chemical product still using the same age-old proportion and manufacturing techniques. Experts, કોણ? Experts. ગમે તે કોઈ એક પ્રોપર જગ્યાના નિષ્ણાત હોય ને, એવા ફટાકડાના જે નિષ્ણાત છે ને એ એક્સપર્ટ છે, તમારા મારા જેવા નહીં. ગમે તેવા, ગમે તે વસ્તુ ગમે ત્યારે કરે એવા નથી. એક્સપર્ટ્સની વાત કરે છે, અને એ એક્સપર્ટ શું કહે છે? This might be the only chemical product. આ એક જ એવી કેમિકલ પ્રોડક્ટ છે જે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન. આ એક જ ફટાકડા બનાવવાની જે કેમિકલ રીત છે ને એ વર્ષોથી એવી ને એવી છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, એની બનાવવાની મેન્યુફેક્ચરિંગ ટેકનિક પણ વર્ષો જૂની છે, એમાં કોઈ ચેન્જ આજ સુધી આવ્યો નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. પણ એ કહે છે છતાં પણ જો ફટાકડા બનાવવાની રીત એક સરખી જ છે, પરંતુ અહીંયા કહે છે ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. આજકાલ રસાયણ શાસ્ત્ર છે ને બહુ આગળ પડતું વધી જ ગયું છે, એકદમ ડેવલપ થઈ ગયું છે, આધુનિક બની ગયું છે, અલગ અલગ નવા નવા રસાયણની શોધ થતી જાય છે. એટલા માટે કહે છે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, આધુનિક રસાયણ શાસ્ત્રને લીધે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. એ પ્રકાશ અને કલરની અલગ અલગ ઇફેક્ટ એ ફટાકડામાં કેવી થઈ ગઈ છે? એકદમ કોમન. સામાન્ય રીતે હવે તમે જુઓ બધા જ ફટાકડામાં જોવા મળે. પહેલા તમે જે ફટાકડા જોતા ને એ ફટાકડા તમે તો લગભગ નહીં જોયા હોય, પણ એ ફટાકડા ફક્ત યલો કલરના આવતા, એમાં બીજા કોઈ કલર નહીં આવતા. તમે અત્યારે જે ફટાકડા જુઓ છો એ ફટાકડામાં તમને લાલ, લીલો, પીળો કલર દેખાય. એ કલર પહેલા નહોતા. તો એ કેમ નહોતા? તો કે પહેલાના જમાનામાં જે રીત બનાવતા હતા ને એ જ રીતે બનાવતા. તે વખતે આટલી બધી કેમિસ્ટ્રી બહુ ડેવલપ થયેલી નહોતી. આગળ જોઈએ. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature, emitting bright light dramatically, improves the brilliance of fireworks. એ કહે છે in the last century, ગઈ સદીમાં, લાસ્ટ સેન્ચુરી, સેન્ચુરી એટલે 100 વર્ષ, બરોબર? તો ગઈ સેન્ચુરીમાં શેની શોધ થઈ? ડિસ્કવરી એટલે શોધ. કોની? તો કે એલ્યુમિનિયમની શોધ થઈ, મેગ્નેશિયમની શોધ થઈ અને ટાઇટેનિયમની શોધ થઈ. આ ત્રણ પદાર્થ એ કેવા છે? તો કે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર. બર્ન એટલે સળગવું, હાઈ ટેમ્પરેચર એટલે જે ઊંચા તાપમાને સળગે છે,
કયા કયા? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી. એ કહે છે એમિટિંગ એટલે બહાર કાઢવું, બ્રાઇટ લાઇટ એક તેજસ્વી પ્રકાશ એ લોકો બહાર પાડે છે, જેના લીધે ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. અને ફટાકડાનું જે તેજ, એ જે પ્રકાશ છે એમાં વધારો થાય છે. અત્યાર સુધી ફટાકડામાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ નહોતા. આ પદાર્થો શોધાયા જ નહોતા, એટલા માટે ફટાકડામાં કોઈ કલર પણ નહોતો. એક રીતે જોવા જઈએ તો એમ કહી શકો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમને લીધે જ ફટાકડામાં તમને અલગ અલગ કલર જોવા મળે છે. જોજો એ કહે છે સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. અને એ જ રીતે જે કલર્સ છે એ કલર્સ પણ રિસન્ટ એટલે હમણાં શોધાયેલી વસ્તુ છે. પહેલા ફટાકડામાં કલર નહોતા. The principal color emitters in pyrotechnics were identified after decades of research. Decades, લાખો વર્ષ પહેલાની વાત છે. Decade of research એટલે સંશોધન. The principal emitter, the principal color એટલે કયા? તમને ખબર ને, જેને ચિત્ર દોરવામાં રસ હોય ને એને ખબર હોય કે કોને આપણે પ્રિન્સિપલ કલર કહીએ. જે ડાર્ક કલર હોય ને એ બધા પ્રિન્સિપલ કલર છે. તો જે પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક એટલે ફટાકડામાં પણ જે પ્રિન્સિપલ કલર છે એને શોધવામાં ડિકેડ્સ ઓફ રિસર્ચ એટલે કે ઘણો બધું સંશોધન, ઘણો બધો લાંબો સંશોધન કર્યા પછી ખબર પડી છે કે આ પ્રિન્સિપલ કલર કહેવાય. ધીસ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ધ ટુ વેઝ. જો ફોર્મ્ડ એટલે બનાવવું. આ જે કલર છે ને એ બેમાંથી કોઈ એક રીતે બની શકે. કઈ બે? તો કે જો વન ઓફ ધ ટુ વેઝ, બેમાંથી કોઈ એક રીત. પહેલું છે લ્યુમિનેસેન્સ એટલે કે પ્રકાશથી બની શકે, અથવા તો ઇન્કેન્ડિસેન્સ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. બંને અલગ છે. એકમાં ફક્ત પ્રકાશ આવે અને એકમાં નીચેથી ગરમી આપવામાં આવે એટલે ઉપર જઈને અલગ અલગ કલર થાય. આપણે આજે વાત કરવાના છે ઇન્કેન્ડિસન્સની, એટલે કે ગરમીથી કઈ રીતે પ્રકાશ ઉત્પન્ન થાય અને એમાંથી કયા કયા પ્રકારના કલર થાય એના વિશે આજે આપણે વાત કરવાની. બરોબર, ચાલો જોઈએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. જો અહીંયા શું કહે છે? incandescent light, હમણાં આપણે વાત કરીને ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, is produced. એ ક્યારે ઉત્પન્ન થાય છે? તો કે when a substance is heated so much, એટલે કે જ્યારે સબસ્ટાન્સ એટલે કે પદાર્થ, જ્યારે પદાર્થને વધારે પડતી ગરમી આપવામાં આવે છે ત્યારે that it begins to glow. એટલે કે પદાર્થને જ્યારે આપણે વધારે પડતી ગરમી આપીએ ને ત્યારે ચમકવા લાગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટાન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. અને આ જે ગરમી છે એ ગરમી એનું પરિણામ છે કે જે પદાર્થ છે એ પદાર્થને શું કરે? ગરમ કરે, એને ગ્લો કરે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. જો સમજો, હવે અત્યારે આપણને જે વાત કરે છે ને કે ઇન્કેન્ડિસન્ટ લાઇટ એ શું છે, તો કે ગરમીથી ઉત્પન્ન થતો જે પ્રકાશ છે, કઈ રીતે પ્રકાશ થાય? તો કે એને આપણને હમણાં કીધું કે ગરમી આપે, અને જેવી વધારે ગરમી આપે એવી જ ને કલર પણ વધતા જાય, ગ્લો થતા જાય, ચમકતા થાય. શરૂઆતમાં ઇનિશિયલી એટલે શું? તો કે શરૂઆતમાં એમિટિંગ એટલે બહાર ફેંકવું. કેવો કલર બહાર ફેંકે? તો કે ઇન્ફ્રારેડ. સમજો, આપણે ફટાકડું જ્યારે ફોડતા હોય ત્યારે ફટાકડાને સૌથી પહેલા જે ગરમી મળે ને એ ગરમીમાં સૌથી ડાર્ક કલર પહેલા થાય. કયો કલર? ડાર્ક ઇન્ફ્રારેડ. પછી ગરમી ઓછી થાય એટલે રેડ કલર, પછી ઓછી થાય એટલે ઓરેન્જ કલર, પછી ઓછી થાય એટલે યલો કલર, અને છેલ્લે ગરમી એકદમ ઓછી થઈ જાય ત્યારે કયો કલર નીકળે? વ્હાઇટ કલર નીકળે. બરોબર છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. બરોબર, જેમ જેમ નીચેથી ગરમી મળતી જાય એમ એમ ડાર્કમાંથી આછો કરીને છેલ્લે સફેદ કલર જોવા મળે. તમે ધ્યાનથી ફટાકડાને ફૂટતા જોયો હોય ને તો જોજો, સૌથી પહેલા તમને કોઈ કલર દેખાય ને તો એ કલર રેડ હશે. હે ને? ઉપર જઈને સરસ મજાનો જે ફટાકડો ફૂટે છે એ ફટાકડામાં સૌથી પહેલા આપણને કયો કલર દેખાય? રેડ કલર. હવે દિવાળી છે જ, બરોબર, અને દિવાળી આવે ને એટલે તે જ વખતે તમે આ ફટાકડામાં જરા ધ્યાન રાખીને જોજો, તમને જોવા મળશે આ વસ્તુ. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at a proper time. હવે આપણને શું કહે છે કે આ તો નોર્મલ કલર છે,
એ કલર સિવાયના કલર પણ તમને ફટાકડામાં જોવા મળે. એ કઈ રીતે થાય? તો કે when the temperature of a firework is controlled, એટલે કે ફટાકડાનું જે ટેમ્પરેચર છે એ ફટાકડાના ટેમ્પરેચરને જ્યારે કંટ્રોલ કરવામાં આવે, એટલે કે નિયંત્રણ કરવામાં આવે, એના ઉપર કાબુ મેળવવામાં આવે, ત્યારે the glow of its metallic substance can be manipulated. એ શું કહે છે? એ જે પ્રકાશ છે, બરોબર, એ મેટાલિક સબસ્ટેન્સ, એ મેટાલિક જે પદાર્થ અંદર નાખેલા છે એનો જે પ્રકાશ છે એને મેન્યુપ્લેટ કરવામાં આવે. મેન્યુપ્લેટ કરવું એટલે શું? તો કે બદલવામાં આવે. તમારી જેવી ઈચ્છા છે ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ, પ્રોપર સમયે તમારી ઈચ્છાના કલર એમાંથી તમે બનાવી શકો છો. આ તો નોર્મલ કલર હતા કે પહેલા ઇન્ફ્રારેડ, પછી રેડ, પછી ઓરેન્જ, પછી યલો, પછી વ્હાઈટ. આ નોર્મલ કલર હતા. પણ પ્રોપર સમયે તમારે વાદળી કલર કાઢવો હોય ને તો વાદળી કલર પણ આમાંથી નીકળી શકે, બરોબર. તો એના માટે એ ફટાકડાની જે ગરમી છે, એનું જે ટેમ્પરેચર છે એને કંટ્રોલ કરવામાં આવે. અને એટલા જ માટે યુઝ થાય છે ઇન્કેન્ડિસન્ટ લાઇટ. એટલા જ માટે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ એને કહેવામાં આવે છે, બરોબર. ચાલો આગળ જોઈએ. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. જો અહીંયા આપણને ફટાકડા ફોડવાની એક રીત બતાવે છે, બરોબર. અને આ એક સિમ્પલ રીત છે. ફટાકડા ક્યારે ફૂટે? તો કે જ્યારે એને ગરમી મળે ત્યારે. અહીંયા એ જ કહે છે ધ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડા પાછળનો એક મૂળભૂત સિદ્ધાંત એ છે that when heat is applied to fuel એટલે શું? તો કે ગન પાવડર અથવા તો જે બ્લેક પાવડર જેને આપણે કહીએ છીએ એને જ્યારે ગરમી મળે છે ત્યારે બર્ન્સ યુઝિંગ ઓક્સિજનનો ઉપયોગ કરીને ફટાકડો ફૂટે છે. આ એક સિમ્પલ રીત છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place, all of a sudden it causes the characteristic loud noise. પરંતુ ફટાકડામાંથી અવાજ કેમ આવે છે? તો કે ફટાકડામાંથી અવાજ એટલા માટે આવે છે કારણ કે ફટાકડાને એકદમ ટાઈટ પેક કરવામાં આવે છે. અંદરનો જે ગન પાવડર છે ને એ ગન પાવડરને એકદમ ટાઈટ પેક કરવામાં આવે છે. જો કે છે however, છતાં પણ because the fuel is packed tightly, એ જે ગન પાવડર છે એકદમ એમ ખીચોખીચ એને ભરી દેવામાં આવે છે. keep the heat in the burning take place, અને અચાનક તમે પેલી વાટ સળગાવો છો ને એ વાટ સળગાવાને લીધે અચાનકથી ફટાકડો ફૂટે છે. અને એટલા જ માટે એનો કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ એટલે કે મોટો અવાજ સંભળાય છે. તમે સુતળી બોમ્બ જોઈએ છે અને સુતળી બોમ્બ ફોડો તો કેવો જોરદાર અવાજ આવે. કારણ એનું એ છે કે અંદર જે ગન પાવડર છે ને એ ગન પાવડર એકદમ ટાઈટલી પેક કરેલું હોય, બરોબર. The actual manufacturing process of firework is simple. જો અહીંયા આપણને ફટાકડા બનાવવાની રીત બતાવે છે, તમારે અને મારે એને ફોલો કરવાની નથી, બરોબર. હજુ કહું છું એમાં બીજા ઘણા બધા પદાર્થની જરૂર પડે જે આપણી પાસે નથી, એટલે ટ્રાય પણ કરતા નહીં. એટલે વિડીયોને જ પૂરેપૂરો જોજો, બનાવવા જશો નહીં. The actual manufacturing process of firework is simple. મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવું. એકચ્યુઅલ ફટાકડા બનાવવાની જે પ્રોસેસ છે એ એકદમ સિમ્પલ છે. કઈ છે જોઈએ જો. The raw materials required are fuel, binder, oxidizers and a few other materials. જો કીધું ને few other material, કેટલાક બીજા મટીરિયલની પણ જરૂર પડે આના સિવાય. એટલે આપણા બસની વાત નથી. The raw material required, raw material એટલે શું? કોઈ પણ વસ્તુ બનાવતા પહેલા જે કાચા માલ સામાનની જરૂર પડે ને એને raw material કહેવાય. એ required એટલે જરૂરિયાત કોની છે? તો કે પહેલા તો ફ્યુઅલ જોઈએ. ફ્યુઅલ એટલે પેટ્રોલ નહીં, ફ્યુઅલ એટલે ગન પાવડર. બ્લેક પાવડર જોઈએ. બાઇન્ડર્સ એટલે બાંધવા માટે બાઇન્ડર્સ બધા જોઈએ, દોરી જોઈએ. ઓક્સિડાઇઝર્સ, જો ઓક્સિડાઇઝર્સ એટલે શું? તો કે ટુ મેક ઇટ બર્ન, જ્યારે ફટાકડાને બર્ન કરવા માટે, સળગાવવા માટે જે વસ્તુની જરૂર પડતી હોય ને એવા ઓક્સિડાઇઝર્સ જોઈએ. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, બીજા પણ કેટલાક મટીરિયલ જરૂર પડે ફટાકડા બનાવવા માટે. The ingredients are ground and mixed well. જો એ કહે છે આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ, કયા ઇન્ગ્રેડિયન્ટ્સ? ફ્યુઅલ છે, બાઇન્ડર્સ છે, ઓક્સિડાઇઝર્સ છે, એ બધાને ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય. આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સૌથી પહેલા તો શું કરવામાં આવે? બરાબર મિક્સ કરવામાં આવે. બરાબર એમ
બધું ભેગું આપણે લોટ બાંધીએ ને એ રીતે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરવામાં આવે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. પછી જે મિક્સચર છે ને એને એક મશીનમાં નાખી દેવામાં આવે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ ઓર સ્ટ્રીપ. અને એ મશીનમાંથી એક લાંબા રોલ તરીકે બહાર આવે અથવા તો એક સ્ટ્રીપ તરીકે બહાર આવે. બરોબર? એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. ફ્યુઝ એટલે શું? દિવેટ. જ્યાંથી આપણે ફટાકડાને સળગાવતા હોય એ દિવેટ. એ કહે છે જ્યારે એ મટીરિયલ બહાર આવે ત્યારે એના ઉપર શું કરવામાં આવે? કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠા લગાવવામાં આવે અને જૂના ન્યૂઝપેપર લગાવવામાં આવે. તમને ખબર છે ને, તમે ફટાકડા ફોડતા હોય ત્યારે ઘણા બધા એવા ફટાકડા હોય જેમાંથી નકરા કાગળ જ નીકળતા હોય. પેલા લક્ષ્મી બોમ્બ, હા બસ એ જે લક્ષ્મી બોમ્બ. કેટલાક છોકરાઓ એવા હોય કે જેને ફટાકડા ફોડવાનો બહુ શોખ હોય ને તો એ લક્ષ્મી બોમ્બ લઈને આવે. ફોડે 4-5 જ, પણ રોડ ઉપર નકરા કાગળ કરી નાખે. હે ને? તો એ એવા કાર્ડબોર્ડ છે કે જે એવા ન્યૂઝપેપર છે કે જે એનામાં વીંટાળવામાં આવે જેથી કરીને એ અંદરનું મટીરિયલ છે ને એકદમ ટાઈટલી ફિટ બેસી રહે. બરોબર? ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. અગેન આ એક ટ્રુ ફોલ્સ માટેનો ક્વેશ્ચન છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક. પાયરોટેકનિકનું સૌથી મોટામાં મોટો ખતરો, ડેન્જર એ શું છે? ઇટ ડીલ્સ વિથ ફાયર. કારણ કે એને કોની સાથે કામ કરવાનું છે? આગ સાથે કામ કરવાનું છે. આ તમારા ટ્રુ ફોલ્સમાં આવે છે એટલે ખાસ ધ્યાનમાં આપજો. બરોબર? ચાલો આગળ વધીએ. The industry is notorious for its accident, whether in the USA, Japan or India. જો આ ઇન્ડસ્ટ્રી, કઈ ઇન્ડસ્ટ્રી? તો કે ફટાકડા બનાવવાની જે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીની વાત કરે છે. ઇટ ઇઝ નટોરિયસ. નટોરિયસ એટલે શું? તો કે કુખ્યાત. જાણે કોઈક વ્યક્તિ સારું કામ કરે ને તો એ પોપ્યુલર કહેવાય, પ્રખ્યાત કહેવાય. એ જ રીતે કોઈ વ્યક્તિ ખરાબ કામ કરે તો એના માટે કયો શબ્દ વપરાય? નટોરિયસ, કુખ્યાત. ફોર ઇટ એક્સિડન્ટ. આ જે ફટાકડા બનાવવાની ઇન્ડસ્ટ્રી છે ને એ બહુ જ એક્સિડન્ટ માટે એકદમ કુખ્યાત છે. વેધર ઇન યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. જો બધી જ વાત કરી દીધી, યુએસએમાં જાઓ, જાપાનમાં જાઓ કે ઇન્ડિયામાં જાઓ, બધે ફટાકડા બનાવવાની કંપની એક સરખી જ છે. કારણ કે આપણને એક જ વસ્તુ આગળ ના કીધી કે ફટાકડા બનાવવાની પ્રોસેસ વર્ષોથી સેમ જ છે, એમાં કોઈ બદલાવ આવ્યો નથી. હે ને? ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. એ કહે છે ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. આ જે મિક્સચર છે ને એ મિક્સચર એકદમ સ્ટેબલ છે એટલે કે સુરક્ષિત છે. ક્યાં સુધી સુરક્ષિત છે? ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. જો એને ઠંડુ રાખવામાં આવે અને એને ડ્રાય એટલે કે સૂકી જગ્યા ઉપર રાખવામાં આવે ને તો એકદમ સ્ટેબલ છે, સુરક્ષિત છે. ઇટ કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. એ ક્યારે કેચ ફાયર, એ ક્યારે આગ પકડી લે છે? કે જ્યારે એને એક્સિડન્ટલી કોઈક વસ્તુ થાય, થ્રુ ટુ મચ ફ્રિક્શન. ક્યારેક અચાનક એને ઘર્ષણ મળી જાય ત્યારે, ઓર ફ્રોમ અ સ્પાર્ક, ક્યારેક એક તણખલો થઈ જાય ત્યારે, અથવા તો ઓર એન ઇમ્પેક્ટ, એક ધક્કો લાગી જાય ત્યારે. તમને ખ્યાલ છે ફટાકડામાં ફ્રિક્શન ક્યારે લાગે? આપણને યાદ હોય તો જૂના જમાનામાં બે પથ્થર ભેગા કરે ને એમ તો પણ વધારે પડતું ફ્રિક્શન થાય, તણખલો થાય. પછી એ જ રીતે ઝાડની બે ડાળી વધારે અથડા કરતી હોય ને એકબીજા સાથે ત્યારે પણ ફ્રિક્શન થાય, એમાં સ્પાર્ક થાય. જંગલમાં આગ આ જ રીતે લાગે ને તો એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે કે ફટાકડાને બહુ ફ્રિક્શન અચાનક મળી જાય તો આગ પકડી લે, અને આગ પકડી લે તો એ ફાટી જાય, ફૂટી જાય. એટલે કે છે આગળ જોઈએ, સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ટુ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. એ શું કે છે? સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. હજુ પણ સાયન્ટિસ્ટ ફટાકડા કઈ રીતે સેફ રીતે બનાવી શકાય એના રસ્તા શોધે છે. હજુ સુધી એને એમાં સફળતા મળી નથી, એટલે હજુ પણ લોકો એ જૂની રીત જ ઉપયોગમાં લે છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. અને ભારતની વાત કરીએ તો ભારતમાં ફટાકડા એ ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે? ઇમ્પોર્ટ એટલે તમને ખબર ને, મંગાવવું, આયાત કરવું. ચાઇના. જો એમાં પણ આપણે કોના ઉપર આધાર રાખતા હતા? ચાઇના ઉપર આધાર રાખતા હતા. વર્ષો પહેલા તમને ખ્યાલ હશે, આપણે આગળ જોયું કે ગન પાવડર છે, બ્લેક પાવડર છે, કોને બનાવ્યું છે? તો કે ચાઇનાએ જ બનાવેલું છે. અને વર્ષોથી આપણે ફટાકડા પણ કોની પાસેથી મંગાવતા હતા? ચાઇના પાસેથી.
અત્યારના સમયની વાત કરીએ ને તો અત્યારના સમયમાં ભારત સરકારે ચાઇનીઝ દોરી છે, ચાઇનીઝ ફટાકડા છે, આ બધા પર બેન મૂકેલો છે. એ કોના માટે? કારણ કે ત્યાંના ફટાકડામાં એટલી વિશ્વસનીયતા જોવા મળતી નથી, બરોબર, એટલા માટે. પણ પહેલાની વાત કરીએ છીએ કે ભારતમાં ફટાકડા એ ક્યાંથી મંગાવવામાં આવતા હતા? ચાઇનાથી મંગાવવામાં આવતા હતા, બરોબર. ચાલો આગળ જોઈએ. During the Second World War, these imports were stopped and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. એ કહે છે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે ઇમ્પોર્ટ છે એ આયાત છે એ બંધ થઈ ગઈ. એન્ડ ધ સેફટી મેચ પ્રોડ્યુસર્સ, જે દિવાસળીની માચીસ બનાવતી હતી એ કંપની ક્યાં છે? સિવાકાસી, તમિલનાડુમાં, એને મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી, એટલે કે એને ફટાકડા બનાવવાની શરૂઆત કરી, બરોબર છે. અત્યાર સુધીને ભારત એ ચાઇનાથી ફટાકડા મંગાવતું હતું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી એ ઇમ્પોર્ટને બંધ કરી દેવામાં આવી. એટલે હવે ભારતે ચાઇનાથી ફટાકડા મંગાવવાનું બંધ કરી દીધું અને સેફટી મેચ પ્રોડ્યુસર જે સિવાકાસીમાં આવેલું હતું એ, અને સિવાકાસી ક્યાં આવેલું છે? તમિલનાડુમાં, એને દીપાવલી માટે એટલે કે દિવાળી માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. In 1992, the country used about 60 crore worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. એક અંદાજો આપણને આપે છે કે 1992માં ભારતમાં 60 કરોડ રૂપિયાના ફટાકડા ફોડવામાં આવેલા હતા. કેટલા? 60 કરોડ રૂપિયાના ફટાકડા. એના 60 થી 70%, 100% એટલે 60 કરોડ, તો એ 60 કરોડના 60 થી 70% ફટાકડા એ ક્યાંથી આવેલા હતા? સિવાકાસીથી આવેલા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે 1992માં સિવાકાસીએ 60 કરોડના 60 થી 70% ફટાકડા બનાવ્યા હતા, બરોબર. ચાલો આગળ. In Sivakasi, fireworks are manufactured in a number of small units. સિવાકાસીની વાત કરીએ છીએ કે આ સિવાકાસીમાં જે ફટાકડા બનાવવામાં આવે છે એ ફટાકડા બનાવવાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ નાના નાના સ્મોલ યુનિટમાં થાય છે. નાના નાના સ્મોલ યુનિટ એટલે શું? તો તમે કદાચ ફટાકડા બનાવવાની કંપનીઓ જો જોઈ નહીં હોય, અને એ તમારા મારા જેવા આપણે જે ક્લાસમાં ભણતા હોય ને એવા એક રૂમ જ હોય. એ રૂમ તો ખરેખર બહુ મોટા કહેવાય. એ રૂમમાં 1 કે 2 અલગ રૂમ બની જાય એવી જગ્યા ઉપર એ લોકો કામ કરતા હોય, બરોબર. એના માટે બહુ મોટી મોટી ફેક્ટરી નથી હોતી, એકદમ નાના નાના કમરામાં એ લોકો કામ કરતા હોય છે. જોઈએ આગળ હજુ આપણને બતાવે છે બીજી વસ્તુ. 3 months before the festival is the busiest time for this unit. એ કહે છે 3 months, 3 મહિના, 3 months એટલે કે 3 મહિના પહેલા, 3 મહિના પહેલાનો જે સમય છે એ 3 મહિના પહેલાનો સમય એ સૌથી બિઝી હોય. કયા 3 મહિના પહેલા? તો કે દિવાળીના 3 મહિના પહેલા. ફેસ્ટિવલ એટલે કે દિવાળી આવવાની હોય એના 3 મહિના પહેલા આ લોકો કામ કરવા લાગી જાય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. જો આ એક સરસ મજાનો શબ્દ છે, નૂક એન્ડ કોર્નર. નૂક એન્ડ કોર્નર એટલે શું? તો કે ખૂણે ખૂણામાં. હવે જ્યારે ફટાકડા બનાવી નાખવામાં આવે છે ત્યારબાદ એ દેશના, કન્ટ્રી, જો આપણા ભારત દેશના ખૂણે ખૂણામાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. જો એ શું કહે છે? The working condition of this unit, એ જે યુનિટમાં લોકો કામ કરે છે ને એ યુનિટની જે કન્ડિશન છે, પરિસ્થિતિ છે એ ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. એમની કન્ડિશન એટલી સંતોષકારી નથી, એટલે એ લોકો એટલા સેફ નથી. ત્યાં એ લોકો ફટાકડા બનાવવા માટે જાય છે તો એનો મતલબ એ પોતાની જિંદગી દાવ પર મૂકીને જાય છે. એટલી સંતોષકારક અહીંયા છે નહીં. there are very few testing facilities. જો એ યુનિટની વાત કરે છે, there are few testing facility. એકવાર ફટાકડો બની જાય પછી એને ટેસ્ટ કરવાની ફેસિલિટી એ લોકો પાસે છે નહીં. ફોર ક્વોલિટી, જો એની ક્વોલિટી ગણો અથવા તો યુનિફોર્મિટી ગણો. ક્વોલિટી એટલે એની ગુણવત્તા, ફટાકડો ફૂટે છે કે નહીં એ જોવાનું, અને યુનિફોર્મિટી એટલે એકરૂપતા. તમે જોજો, તમે ક્યારેક કોઈક લૂમ ફોડતા હશો ને
ત્યારે એ બધી લૂમના ફટાકડા નહીં ફૂટતા હોય. ક્યારેક એમાં 5-6 ફટાકડા એવા આવતા હશે જે ફૂસકાઈ જતા હોય, હે ને? આવો શબ્દ યુઝ કરો ને તમે, ફૂસકાઈ જવું, હે ને? તો એ કહે છે કે એ એકરૂપતા છે. જો બધા ફટાકડા ફૂટે તો એ એકરૂપતા જળવાઈ કહેવાય. અને ક્વોલિટી ક્યારે કહેવાય? તો કે એ ફટાકડાની અંદર રહેલો જે ગન પાવડર છે એ પ્રોપર રીતે ફૂટે છે કે નહીં, એ એની ક્વોલિટી બતાવે. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન ફોર્સ. અને જો એના સેફટી મેઝર્સ એટલે કે સુરક્ષાના જે સાધનો છે એ સુરક્ષાના સાધનોનો ત્યાં ભાગ્યે ઉપયોગ થાય છે. આટલી ખરાબ કન્ડિશનમાં ત્યાંના કામદારો એ ફટાકડા આપણા માટે બનાવે છે. પછી જોઈએ આગળ. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને આનું જ ધીસ ઇઝ વાય એટલે આ જ કારણ છે. વી હિયર એટલે સંભળાવવું. શું? એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને એટલા જ માટે યર આફ્ટર યર દર વર્ષે આપણને કંઈક ને કંઈક તો એવા સમાચાર દિવાળી પહેલા મળે જ કે શિવાકાશીના આ ફેક્ટરીમાં ધડાકો થયો અને એકના લીધે બીજી 2 ફેક્ટરી સળગી ગઈ. કારણ કે ત્યાં જે યુનિટ છે ને એ બંને વચ્ચે જગ્યા પણ એટલી બધી નથી. એક દુકાનમાં આ કંપનીના ફટાકડા બનતા હોય તો બીજી દુકાનમાં બીજી કંપનીના ફટાકડા બનતા હોય. બધા આજુબાજુમાં જ છે, બરોબર? સુરતમાં જે પેલા કારખાના કામ કરતા હોય ને, હીરાના કારખાનામાં લોકો કેવા કામ કરતા હોય, બસ એક્ઝેક્ટલી એવી જ કન્ડિશનમાં એ અહીંયા ફટાકડા બનાવે છે. તો એકની ભૂલની સજા એ બીજાને પણ મળે છે. ક્લિયર? આગળ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. જો આપણને કહે છે it is very difficult, એ બહુ અઘરું છે. શું અઘરું છે? તો કે to get information on how to manufacture fireworks. ફટાકડા કઈ રીતે બનાવવા એ માહિતી મેળવવી ખરેખર બહુ અઘરી છે. આપણે આગળ વાત કરી કે તમે ગૂગલ ઉપર સર્ચ મારો હાઉ ટુ મેક અ બોમ્બ તો તમને બોમ્બ બનાવવાની બધી પ્રોસિજર બતાવશે, પણ જે મહત્વના જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને એ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં પણ બતાવશે નહીં. તો અહીંયા આપણને કહે છે કે એ ફટાકડા બનાવવા કઈ રીતે બનાવી શકાય એની માહિતી મેળવવી કેવી છે? ડિફિકલ્ટ છે. બીકોઝ એનું એક રીઝન છે. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દરેકને આ ડિટેલ્સ આપવી એ બહુ સુરક્ષિત મનાતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. અને ત્યાં પણ એ જે ફટાકડાના યુનિટ છે એમાં પણ કેટલાક રિલાયેબલ પર્સન્સ હોય, એટલે કે એવા કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓ હોય કે જે વ્યક્તિઓને આ આર્ટ એટલે કે આ કળા, ફટાકડા બનાવવાની કળા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ fireworks are not allowed to be used by individuals. જો એ કહે છે ઘણા બધા એવા દેશો છે કે જે દેશોમાં ફટાકડા are not allowed to used by individual. એકલો વ્યક્તિ ત્યાં ક્યારેય કોઈ દિવસ ફટાકડાઓ ફોડી શકે નહીં. એવા ઘણા બધા દેશ છે. એકચ્યુઅલમાં હું સાચું કહું ને તો હું દુબઈમાં ગયો હતો અને દુબઈમાં મેં લિટરલી દિવાળીનો સમય જોયેલો છે. એ દિવાળીના સમયમાં એ લોકો એક જગ્યા આપે અને તમે એ જ જગ્યા ઉપર ફટાકડા જઈને ફોડી શકો. બધી જગ્યા ઉપર તમારી ગલીમાં તમે ફટાકડા ન ફોડી શકો. ત્યાં ઘણી બધી ઇન્ડિયન કમ્યુનિટી રહે છે અને એ ઇન્ડિયન કમ્યુનિટીને દિવાળીનો બહુ શોખ અને ઓલમોસ્ટ એ જ અરસા દરમિયાન હું ત્યાં હતો. તો એ સમય દરમિયાન એ લોકોને એક ગ્રાઉન્ડ આપવામાં આવે અને એ ગ્રાઉન્ડમાં એકલા બાળકને ક્યારેય પરમિશન ન મળે. એની સાથે એના માતા પિતા હોવા જરૂરી છે અથવા તો કોઈક એવો મોટો વ્યક્તિ હોવો જરૂરી છે કે જે વ્યક્તિની સંભાળ રાખે. આ મેં મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને કીધું, મેં ખુદ અનુભવેલું છે, મેં ખુદ જોયેલું છે. તો એ કહે છે કે એવા ઘણા બધા દેશો છે કે જે દેશોમાં એકલા બાળક દ્વારા ફટાકડા ફોડવામાં આવતા નથી. Only community displays specially organized with the help of experts are allowed. જો મેં હમણાં કીધું ને તમને કે કેટલાક કમ્યુનિટી ડિસ્પ્લે, કમ્યુનિટી એટલે સામાજિક ડિસ્પ્લે થતા હોય જ્યાં બધા એક સાથે બધા ભેગા મળતા હોય. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, કે જ્યાં એક્સપર્ટ્સની મદદ લેવામાં આવતી હોય એ જગ્યા ઉપર જ એકલા વ્યક્તિને પરમિશન આપવામાં આવે. અધરવાઇઝ એ લોકોને પરમિશન મળતી નથી. A great deal of care is taken for safety at this displays. અને આવી જગ્યા ઉપર a great deal of care, એક ચોક્કસ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય. કોને ધ્યાનમાં રાખીને? વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે. બરોબર? However,
સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. આ તો આપણને ખબર જ છે, તમે આ જ કરો છો. ભારતમાં ઇવન બાળકને પણ, એકલા બાળકને પણ અલાઉડ કરવામાં આવે છે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા ફોડવા માટે. તમે જોયું છે ને, નાનકડું બાળક ઘરમાં હોય એટલે દોડતું મમ્મી ફટાકડા ફોડવા કરીને જાય ને. તમે કરતા હતા, અને હું જ્યારે નાનો હતો ત્યારે હું પણ આ જ કરતો હતો, બરોબર. કારણ કે આપણા માટે દિવાળી છે ને એક આનંદનો તહેવાર, અને દિવાળી આવે એટલે બસ મીઠાઈ ને આ બધું તો છોડીએ આપણે, બસ રાત ક્યારે પડે, ફટાકડા ક્યારે ફોડવા મળે, એ જ આપણને રસ રહેતો. અને ખરેખર એ ફટાકડા ફોડવાની મજા આપણને એટલી આવતી, આનંદ થતો. તો એ કહે છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. એ કહે છે ફટાકડા ફોડો વાંધો નથી, પરંતુ એના માટે કેટલાક સેફટી રૂલ્સ છે, એ સેફટી રૂલ્સ ફોલો કરવા જરૂરી છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાની વાત કરીએ છીએ. જો હવે દિવાળી આવે ને અને તમે ફટાકડા ફોડતા હોય ને ત્યારે તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફટાકડા જ્યારે તમે ફોડતા હોય ત્યારે એનો સંગ્રહ કરવાનો, એને લાવવા લઈ જવાની વાત કરે છે, અને લીટ એટલે એને સળગાવવાની વાત કરે છે. આ બધામાં ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે જો આપણી એક નાનકડી એવી ભૂલ એક મોટા હાદસાને સ્વરૂપ આપી દેતી હોય, બરાબર. ચાલો આગળ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. આવું તો લગભગ કોઈ ગાંડો માણસ હોય ને એ કરે, બાકી તમારા મારા જેવા વ્યવસ્થિત લોકો આવું ક્યારેય ન કરે. શું કહે છે? They should never be stored or unpacked near a flame. ગેસ પાસે, જ્યાં ગેસ સળગતો હોય ત્યાં એને સ્ટોર નથી કરવાના, એને ખોલવાના નથી. અનપેક એટલે ખોલવું. ગેસ સિલિન્ડરની પાસે મૂકવાના નથી, અથવા તો કોઈ હીટર એની પાસે આપણે ફટાકડાને રાખવાના નથી. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. જો આપણને આ એક તકેદારી રાખવાની છે, આપણને હજુ એ નથી ખબર કે ફટાકડા ફોડતી વખતે કેવા પ્રકારના કપડાં પહેરાય. તો અહીંયા કહે છે one should never, ક્યારેય નહીં. કેવા કપડાં ક્યારેય નથી પહેરવાના? લોંગ એટલે કે લાંબા કપડાં, હવે લાંબી બાયના કપડાં હોય ને એ નથી પહેરવાના. લૂઝ એકદમ ખુલ્લા કપડાં હોય એ નથી પહેરવાના. ઓર નાયલોન ક્લોથ્સ, નાયલોનના કપડાં નથી પહેરવાના. અને જો નાયલોન કેવા આવે તમને ન ખબર હોય તો પપ્પા મમ્મીને પૂછી લેજો, એટલે તમને કહેશે કે આને નાયલોન કહેવાય, આને કોટન કહેવાય, બરોબર. તો આવા કપડાં નથી પહેરવાના. ક્યારે? વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે આટલા કામ નથી કરવાના, એટલે આવી વસ્તુ પહેરવાની નથી. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or in your hand. એ કહે છે, જો શું કહે છે તો કે since the powder, એ જે અંદર ફટાકડાની અંદર રહેલો ગન પાવડર હોય ને એ પોઈઝનિયસ હોય, ઝેરી હોય. they should never be, અહીંયા પણ કહે છે never be carried loose in your pocket. ખિસ્સામાં નાખીને ફટાકડા ફોડવા જવાના નથી. કરીએ છે? હા કરીએ જ છે ને. એમ ફટાકડો કાઢીએ, સળગાવીએ અને નાખીએ, આવું નથી કરતા. કરીએ ને ભાઈબંધને ડરાવવા માટે પણ આપણે આ કામ કરતા હોઈએ. મેં છે ને એક જોક્સ જોયો હતો. જોક્સ કેવો ખબર તમને? એક એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ હતી કે જેમાં એક ભાઈ એક ફટાકડો સળગાવે છે અને નાખે છે. સામેવાળા વ્યક્તિ પાસે શું હોય છે? બેટ. એટલે પેલો ભાઈ જેવો ફટાકડો એના ઉપર નાખે છે ને, પેલો ભાઈ બેટથી સામે એના તરફ નાખે છે અને ફૂટે છે એના મોઢા પાસે. આખું એમ હસી મજાક કરતા કરતા એનું આખું મોઢું સળગી જાય છે. એટલે ક્યારેક ક્યારેક આપણી આવી નાનકડી એવી ભૂલ છે ને સામેવાળા વ્યક્તિ માટે કે આપણા માટે બહુ ખરાબ નીવડતી હોય. એટલે આવું નથી કરવાનું. એ કહે છે કે તમારા હાથમાં એને ખુલ્લા નથી લઈ જવાના, તમારા પોકેટમાં એને ખુલ્લા નથી લઈ જવાના. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર બી એવર બી લીડ ઇનસાઇડ અ હાઉસ. અને ફટાકડા ઘરમાં તો ક્યારેય ફોડવાના નથી. શુડ નેવર બી એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. કરે કોઈ આવું? આઈ ડોન્ટ થિંક સો કે તમે એટલા બધા ગાંડા છો કે ઘરમાં ને ઘરમાં જ ફટાકડા ફોડી નાખો. હવે તમે એ ઉંમરમાંથી આગળ આવી ચૂકેલા છો એટલે તમને કદાચ ખ્યાલ હશે કે ઘરમાં ફટાકડા ફોડાય નહીં. આગળ જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ. જ્યારે તમે ફટાકડા ફોડતા હોય ત્યારે નેવર બેન્ડ એટલે કે ફટાકડા તરફ વધારે પડતું ઝૂકવાનું નથી. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. હમણાં મેં તમને કીધું ને કે નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ.
લોકોને ડરાવવા માટે એ ફટાકડાનો ઉપયોગ ક્યારેય કરવાનો નથી. ઇફ ઇનસ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો કહે છે ઇનસ્પાઇટ ઓફ, આપણે ફંક્શન શીખવાના છે. આ બધા ફંક્શન આપણે આગળ વિડીયો બનાવીશું, એ વિડીયો તમે જોજો. એમાં આપણે ગ્રામરમાં આવતા ફંક્શનની પણ વાત કરવાના છે. તો અહીંયા આ તમારું ફંક્શન છે ઇનસ્પાઇટ ઓફ, એટલે કે તકેદારી રાખવા છતાં પણ, ઇનસ્પાઇટ ઓફ બિંગ કેરફુલ એટલે કેરફુલ રહેવા છતાં પણ, યુ ડુ ગેટ અ બર્ન, કે કદાચ આટલું બધું મેં તમને કીધું પણ તમે રહ્યા કેવા ચંચળ, અને જો કદાચ આવી ભૂલ કરવામાં તમે કદાચ દાઝી જાઓ છો તો ગો ટુ અ ડોક્ટર. તો સીધા ક્યાં જવાનું છે? ડોક્ટર પાસે. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. જો અહીંયા કહે છે કોઈ તેલ નથી લગાવવાનું, કોઈ મલમ નથી લગાવવાનો, સીધું ક્યાં જવાનું છે? ડોક્ટર પાસે જવાનું છે. કોઈ તેલ નહીં, કોઈ મલમ નહીં, કોઈ વેસેલિન નહીં, કોઈ બીજી કોઈ વસ્તુ નહીં, કોઈ ક્રીમ નહીં, કંઈ નહીં. સીધું પકડીને આપણે ક્યાં જવાનું છે? ડોક્ટર પાસે જવાનું છે. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. એ કહે છે થોડી ઘણી કેર રાખો, થોડું ઘણું ધ્યાન રાખો, તો એનાથી આપણો જે ફેવરિટ ફેસ્ટિવલ છે એ ફેવરિટ ફેસ્ટિવલને આપણે બહુ સુરક્ષિત રીતે ઉજવી શકીએ છે. બરોબર. તો આ તમારો પાઠ હતો કે જે પાઠમાં આપણે જોયું ફટાકડા વિશે અવનવી વાતો કરી. બરોબર. અને ફટાકડા કઈ રીતે ફોડવા, કઈ રીતે ન ફોડવા, ફટાકડા ફોડતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું. બરોબર ને. એકચ્યુઅલીમાં તો આપણે એમ જોઈએ તો આગ, પાયરોટેકનિક વિશે આપણે વધારે જાણ્યું. બરોબર. તો બસ તમારો આ યુનિટ હતો. હવે તમને આ યુનિટ કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને ખ્યાલ આવે કે આપણે આગળ આવા અવનવા બીજા કેવા વિડીયો બનાવવા. બરોબર છે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.